ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. રાઈટ, આપણે રાજાઓનો સમય, જે જૂના કરારનો બહુ જ અઘરો સમય સમજવાને માટે છે, એ જોઈ રહ્યા છે. રાઈટ, એ 10 કુળોનું ઇઝરાયેલ જે મજબૂત રાજ્ય હતું, કારણ કે 10 કુળો હતા, એમની પાસે જમીન મોટી હતી, ક્ષેત્રફળ એમનું મોટું હતું ને દરેક રીતે પાવરદા હતા એ લોકો. રાઈટ, જો તમે એના પર અભ્યાસ કર્યો હોય ને હોમવર્ક કર્યું હોય અત્યાર સુધી તો. રાઈટ, પણ ઈશ્વરના આયોજનની અંદર રાઈટ એ શિક્ષા એ નક્કી હતી કે બંદીવાસમાં જવાનું છે. રાઈટ, પ્રબોધકોએ વારંવાર આવીને એમને ચેતવ્યા, ઈસરાયેલની પ્રજાને અને ઈસરાયેલના એ 20 રાજાઓને. રાઈટ, પણ એ લોકો ઈશ્વરની પાછળ પણ ના ચાલ્યા, ઈશ્વરની સામે બંડ પોકાર્યું અને ઈશ્વરની વિરુદ્ધ જ એ લોકો સતત રહ્યા. અને એટલે જ્યારે સમય આવ્યો, રાઈટ, કેમ? કારણ કે દરેક બાબતનો એક સમય હોય છે. બરાબર, ઈશ્વર રાહ જુએ છે, ઈશ્વર તક આપે છે. રાઈટ, પણ જ્યારે કોઈ આવું રાજ્ય કે કોઈ આવી વ્યક્તિ કે જે જવાબદાર છે, જેની પાસે ઈશ્વરે જવાબદારી સોંપેલી છે, એને એટલે કે ઈશ્વરને જો એ વ્યક્તિ આધીન થતી નથી, એ રાજ્ય આધીન થતી નથી, તો આવી જ રીતે એની પડતી થાય. કેવી રીતે થઈ ઈસરાયેલની પડતી? જો એ તમે હોમવર્કમાં ધ્યાનથી વાંચ્યું હોય અને એ રાજાઓના સમયને તમે ધ્યાનથી સમજ્યા હો, પહેલો બીજો રાજા તમે ધ્યાનથી વાંચ્યું હોય, કાળ વૃત્તાંત તમે ધ્યાનથી વાંચ્યું હોય, પહેલું બીજું કાળ વૃત્તાંત, તો એની અંદર આપણને આ બાબત સમજવા મળે છે. રાઈટ, ઈસરાયેલનું કઈ રીતે પતન થયું તો આપણે જોયું તો ઈસવીસન પૂર્વે 721 એનું પતન થયું. બરાબર, રાઈટ, પણ કેવી રીતે થયું એ પણ સમજવા જેવું છે. જ્યારે પહેલી વખત એ આશુરનો રાજા પુલ એ હુમલો કરે છે, અને ત્યારે ઈસરાયેલનો જે રાજા હતો એ મનાહેમ રાજા હતો. બરાબર, અને એ હુમલો કરે છે ત્યારે ખંડણીની વસૂલાત કરે છે કે ભાઈ અમે તારી સાથે યુદ્ધ કરીએ છીએ, પણ મનાહેમે કીધું કે અમે ખંડિયા રાજા તરીકે તમારી શરતો સ્વીકારવા તૈયાર છે, ખંડિયા રાજ્ય તરીકે. અને એ શરતો સ્વીકારી અને એટલે પુલે પછી એમના પર ખંડણી નાખી. એ પહેલી વખત જયારે હુમલો કર્યો ત્યારે એ બાબત બની. બીજી વખત તમે વાંચો, બરાબર, તો એ બાબત ક્યાં જોવા મળે છે? બીજો રાજા 15મા અધ્યાયની અંદર એ આખું જ વર્ણન કરવામાં આવ્યું છે. બીજો રાજા એના 15મા અધ્યાયની અંદર. ત્યારે ઈસરાયેલનો પેકા રાજા હતો, પેકાહ એ રાજા હતો, અને આસુરનો રાજા તિગ્લાથ પિલ્સર એ ફરી વખત હુમલો કરવા માટે આવે છે. રાઈટ, અને ત્યારે એ લોકો કુશળ લોકોને લઈ જાય છે. રાઈટ, કે જે લોકો શરીરે અલમસ્ત હોય, કારીગરો હોય, કામમાં આવે એવા હોય. કેમ? કારણ કે એ રાજ્યને એનો માન મર્તબો વૈભવ વધારવું હોય, અને એટલે સારા સારા ગુલામોને એ લોકો શું કરે? લઈ આવે. એ રીતે કુશળ લોકોને લઈ જવામાં આવે છે. ને જ્યારે ત્રીજી વખત આ આશુર હુમલો કરે છે ઈસરાયેલ ઉપર, ત્યારે હોશિયા રાજા હોય છે, અને જે આશુરનો રાજા આવે છે સાલ્મનેસાર રાજા આવે છે. બરાબર, અને ત્યારે ઈસરાયેલને સમૂગડો સાફ કરી કાઢે છે. આપણે જોયું હતું આગળ કે ગરીબોને, જે લોકો વૃદ્ધો હોય, જે આંધળા લંગડા લુલા હોય, એ લોકો ના લઈ જાય. કેમ? કારણ કે એ લોકો માથે પડે. બરાબર, હા, કામના કોઈ હોય નહીં ને સાચવવા પડે પાછા, પણ એ લોકોને અહીં રાખ્યા ને એટલે પેલી સમરૂની પ્રજા પછી પેદા થઈ. રાઈટ, એમાંથી ડેવલપ થઈ, આપણે આગળ જોઈ ગયા. રાઈટ, પણ અહીંયા જે બાબત જોવાની છે એ જોવાની છે કે આ ઈશ્વરની પસંદ કરેલી પ્રજા, એના 10 કુળો, એનું આ ઈસરાયેલ મજબૂત રાજ્ય ઈશ્વરની પાછળ ના ચાલ્યું, અને એના લીધે ઈશ્વરનો કોપ એમણે વરવો પડ્યો. ઈશ્વર એમને બંદીવાસમાં લઈ ગયા. પ્રબોધકોએ ઘાટા પાડી પાડીને એમને કીધું હતું કે ઈશ્વરની શિક્ષા આવશે, ચેતજો, ચેતજો અને ચેતજો. એ લોકો ના ચીત્યા. આજની તારીખમાં પણ ઈશ્વર એના એ જ છે, વચન એનું એ જ છે, એના એશ્યોરન્સ ને એની શ્યોરિટી એની એ જ છે. અને એટલે જો આજે પણ ઈશ્વરની પાછળ નહીં ચાલીએ, ઈશ્વરનું ભય ને ઈશ્વરની બીક નહીં રાખીએ, તો વ્યક્તિગત રીતનું પતન, સામાજિક રીતનું પતન, અને આપણી ઓળખ આપણા દેશમાં જે ખ્રિસ્તીઓ તરીકેની છે મીટાઈ જશે, નેસ્ત નાબૂદ થઈ જશે. આપણને વારસો એ મિશનરીઓ આપીને ગયા, જેમણે આપણા બાપ દાદાઓને ઓળખ કરાઈ જીવંત ઈશ્વર સાથે, ને કેટલો બધો અમૂલ્ય વારસો આપણને આપીને ગયા. પણ એ આત્મિક વારસામાં આપણે કેટલું વૃદ્ધિ પામ્યા, કેટલું વૃદ્ધિ પામ્યા?
આ વ્યક્તિગત વિચાર છે, સાથે સાથે આપણા સમાજે પણ વિચારવાની જરૂર છે, રાઈટ, કે આશીર્વાદો મેળવ્યા કે આશીર્વાદો ગુમાવ્યા. ઈશ્વર આ બાબત સમજવાના માટે મને અને તમને બધાને કૃપા આપે. અને જે લોકો ખરેખર હજી ઈશ્વરથી વિમુખ ને વિમુખ જ થઈ રહ્યા છે, ઈશ્વરની વિરુદ્ધ જ જઈ રહ્યા છે, ઈશ્વરની આજ્ઞાને એ લોકો ઉથાપી જ રહ્યા છે, તેઓને માટે આ પ્રેમાળ સંદેશ છે કે હજી સમય પૂરો થયો નથી, કૃપાના સમય હજી ચાલુ છે. ઈશ્વર તરફ પાછા ફરીએ, નહીં તો પેઢીઓની પેઢીઓ નેસ્ત નાબૂદ થઈ જશે, જેવી રીતે ઇસરાયલની થઈ એવી રીતે. ઈશ્વર આ બાબત સમજવાના માટે પુષ્કળ કૃપા આપે. ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.